જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, હમણાં આપણે ન્યૂઝ ચેનલમાં કે ન્યૂઝપેપરમાં એક સમાચાર જે જોયા છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દિવ્યાંગો માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાના નવા નિયમો છે એમાં જે ફેરફાર થયો છે કે એમાં કેન્દ્ર સરકારે જે સમાચારો વિશે વાત કરી છે તેની આપણે આજના જે વિડીયોમાં એક મહત્ત્વના જે આ સમાચાર છે જે દિવ્યાંગ ઉમેદવારોને સીધી અસર કરે છે તેની વાત કરવાના છે. કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દિવ્યાંગો માટે સ્ક્રાઇબના નિયમોને વધુ કડક બનાવ્યા છે. આ નવી માર્ગદર્શિકા બુધવારે જાહેર કરવામાં આવી છે અને જે તેનો ઉદ્દેશ છે એ પરીક્ષાઓમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધારવી. જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અથવા કોઈ જો દિવ્યાંગ વ્યક્તિને જાણતા હોય તો આ જે વિડીયો છે એ તમારા માટે ખાસ ઉપયોગી બનશે. તો ચાલો વિગતવાર આ જે વિડીયો છે એને સમજીએ. એ પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને આવી જે અપડેટ્સ હોય, દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય એ આપના સુધી પહોંચાડી શકાય. મિત્રો, આ નવી માર્ગદર્શિકા છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે. મુખ્ય વાત એ છે કે આગામી 2 વર્ષની અંદર જે તમામ પરીક્ષા સંસ્થાઓને ફરજિયાતપણે પોતાનો જે સ્ક્રાઇબ પુલ છે એ આખો તૈયાર કરવો પડશે. અત્યાર સુધી શું થતું કે દિવ્યાંગ ઉમેદવારોને પોતાના સ્ક્રાઇબ લાવી શકતા હતા, પરંતુ હવે આ ઓન સ્ક્રાઇબ સિસ્ટમને ધીરે ધીરે બંધ કરી દેવામાં આવશે. કેમ? કારણ કે ઘણી વખત ખાનગી જે સ્ક્રાઇબ અને ઉમેદવારો વચ્ચે જે મિલીભગતના કિસ્સા સામે આવતા હોય છે, આપણે ઘણી વખત ન્યૂઝ ચેનલમાં કે જોતા હોય છે, જેનું દરેક મિત્રોને ખ્યાલ છે. જેનાથી શું થતું, જે પરીક્ષાની વિશ્વસનીયતા હોય છે એની ઉપર સવાલ ઊભા થતા અને એના કારણે આપણે જે દિવ્યાંગ મિત્રો હોય છે એમને નુકસાન પણ થતું. આપણે હમણાંની જો વાત કરીએ તો છેલ્લા 1-2 વર્ષમાં આવા ઘણા કિસ્સાઓ છે એ આપણે સામે આવ્યા જ છે. તમે સોશિયલ મીડિયામાં કે ન્યૂઝમાં કે જોયું જ હશે. યુપીએસસી, એસએસસી અને એનટીએ જેવી મોટી જે સંસ્થાઓ છે એઓએ પણ આ અંગે એક ચિંતા વ્યક્ત કરી હતી અને નવા નિયમો અનુસાર પરીક્ષા કેન્દ્રોને સંપૂર્ણપણે સુગમ્ય બનાવવા, એટલે કે દિવ્યાંગ મિત્રોને જે ઉપયોગી બને એવા રેમ્પ, લિફ્ટ, મોટા કોરિડોર છે, ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા અને ઓડિયો એનાઉન્સમેન્ટ જેવી સુવિધાઓ હોવી જરૂરી છે, જેનાથી દિવ્યાંગ ઉમેદવારોને વધુ સરળતા મળશે અને જેથી જે પરીક્ષા પ્રક્રિયા છે એ વધુ ન્યાયી બનશે. હવે મિત્રો, ઘણા બધા આપણે દિવ્યાંગ મિત્રો જાણીએ છીએ કે આપણે જે સ્ક્રાઇબની છે એ જરૂરિયાત રહેતી હોય છે અને ખાસ કરીને જેઓ વિઝ્યુઅલ ઇમ્પેર્ડ, જેને આંખની દિવ્યાંગતા હોય છે, તેઓને ખાસ કરીને એમને જે સ્ક્રાઇબની જરૂર છે એ પડતી હોય છે. પરંતુ જે ઓન સ્ક્રાઇબના કારણે કેટલીક વખત અનિયમિતતા થતી હતી, જેથી હવે જે તે સંસ્થાઓ છે એમને પોતાના સ્ક્રાઇબ પુલમાંથી જ સ્ક્રાઇબ પ્રદાન કરશે અને એને એક તાલીમ પણ આપવામાં આવશે અને તેમની જે પસંદગી છે એ પારદર્શક રીતે કરવામાં આવશે, જેથી જે કંઈ આપણે અનિયમિતતા હોય અથવા તો ચીટિંગ જેવી બાબતો છે એ થવાની શક્યતાઓ ઘટી જશે. હવે મિત્રો, આ જે ફેરફારો છે એ શા કારણ માટે આવ્યા? ઘણી વખત આપણે મીડિયામાં અથવા જે અગાઉ વાત કરી એ પ્રમાણે આપણે ન્યૂઝમાં કે કિસ્સા આવ્યા હોય છે કે આવી જે બાબતો છે એ ઘણું બનતું હોય છે, જેના કારણે જે ખરેખર દિવ્યાંગ મિત્રો છે તેમને લાભ મળતો નથી. જ્યાં સ્ક્રાઇબ અને ઉમેદવાર વચ્ચે ઘણી વખત મિલીભગત બને છે અને જે પરીક્ષા પ્રક્રિયા છે એની ઉપર એની સીધી અસર પડતી હોય છે. દાખલા તરીકે કેટલીક જે સ્પર્ધા પરીક્ષાઓ હોય તો એના ચીટિંગના કેસમાં જે સ્ક્રાઇબની ભૂમિકા પણ સામે આવતી હોય છે અને ત્યારે જે સરકારને નિયમો કડક કરવા પડે છે. આ જે નવી પોલિસીથી દિવ્યાંગ ઉમેદવારોને વિશ્વાસ મળશે અને જે પરીક્ષા છે એ વધારે ન્યાયી બનશે. બીજી તરફ પરીક્ષા સંસ્થાઓ માટે આ એક પડકાર જેવું રહેશે. તેમને 2 વર્ષમાં સ્ક્રાઇબ પુલ તૈયાર કરવાનો રહેશે, જેમાં યોગ્ય તાલીમવાળા વ્યક્તિઓનો સમાવેશ થશે અને આ માટે કદાચ વધુ ભરતી અને તાલીમ કાર્યક્રમો પણ ચલાવવા પડશે. પરંતુ લાંબા ગાળે આનાથી જે પરીક્ષા વ્યવસ્થા છે એમાં ઘણો ફાયદો થશે અને મજબૂત બનશે. આ ઉપરાંત જે નવી માર્ગદર્શિકા પરીક્ષા કેન્દ્રોની સુગમતા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને દિવ્યાંગ મિત્રોને ઉપયોગી થાય એવા વ્હીલચેર છે, એ માટે જે રેમ્પ અને લિફ્ટ અને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે ઓડિયો સુવિધા, આનાથી જે દિવ્યાંગ મિત્રોને સ્વતંત્રતા મળશે અને તે વધુ આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકશે. તો મિત્રો, આ એક જે પોઝિટિવ પગલું છે જે સમજવામાં સમાનતા વધારશે. હવે મિત્રો, આજે આપણે આ એક જે માર્ગદર્શિકા હતી એવી વાત તો કરી. હવે પણ આપણે એક દિવ્યાંગ મિત્રો છે અથવા તો દિવ્યાંગ ઉમેદવાર છે, મારે કાલે પરીક્ષા દેવાની છે, તો આપણે શું કરવું જોઈએ? પહેલાં તો જે પણ દિવ્યાંગ મિત્રોને આવી કોઈ પરીક્ષાની, કે ઘણા દિવ્યાંગ મિત્રો જે તૈયારી કરતા હોય, જેઓને કોઈ નોકરી માટે રાહ જોતા હોય કે પરીક્ષાઓ નજીકના સમયમાં આપવાની હોય, તો આપણે જે પરીક્ષા હોય એની જે સંસ્થા હોય એની વેબસાઇટ પર જોઈ એનો નવા નિયમો વાંચવાના રહેશે. એની સાથે સાથે જો તમને સ્ક્રાઇબની જરૂર હોય તો એની અગાઉથી જ અરજી કરી દેવાની રહેશે અને સંસ્થાના પુલમાંથી જ તેનો લાભ લેવાનો રહેશે. અને જે પરીક્ષા કેન્દ્ર છે એની જે સુવિધાઓ છે એની વિશે પણ પૂછપરછ કરવી, જેથી તમને આગળ કોઈ અડચણ આવે નહીં. તો આ બધા નિયમો જે દિવ્યાંગ મિત્રો જાણતા હોય તો જે તમામ છે એ આનો લાભ લઈ શકતા હોય છે. અને કદાચ આગળ આમાં નિયમો વાંચો તો એમાં એવું પણ બની શકે કે જો તમે પણ જો સ્ક્રાઇબ બનવા માંગતા હોય તો એ પણ આ એક સંસ્થામાં જે તાલીમ અને એની જે અરજી હોય, એની જે પ્રક્રિયા હોય એ જાણતા હોય તો એ પણ આપણે કરવા માટે આમાં યોગ્ય થઈ શકે. તો મિત્રો, બસ
આજે એક દિવ્યાંગ ઉમેદવારો જે લોકો પરીક્ષાઓની તૈયારી કરતા હોય અથવા તો બીજી કોઈ એક ગાઈડલાઈન પ્રમાણે દિવ્યાંગ મિત્રોને પરીક્ષાની નજીકના સમયમાં તૈયારી કરતા હોય તો આજે કેન્દ્ર સરકારના એક નવા નિયમો છે એની છે વિગતો છે એ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને જે દિવ્યાંગ મિત્રોને વધુ સાદું વાતાવરણ બનાવશે અને પરીક્ષાઓને વધુ વિશ્વસનીય બનાવશે. જે પણ દિવ્યાંગ મિત્રો પોતાની રીતે તૈયારી કરતા હોય તેમના માટે ફાયદો થશે. વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો જે પણ દિવ્યાંગ મિત્રોને જરૂરિયાત હોય ત્યાં સુધી પહોંચાડવા માટે શેર જરૂરથી કરજો, જેથી દરેક દિવ્યાંગ મિત્રોને ફાયદો થઈ શકે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.